हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે બનાવવાના છીએ પનીર ટીકાનું શાક। પનીર જોઈને તમે સમજી જ ગયા હશો। તો એની રેસીપી એકદમ સરળ અને સાદી રીતે મેં બનાવી છે અને ટેસ્ટ કમ્પ્લીટ હોટલ જેવો જ આવે છે। તો બિલકુલ રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ ત્યારે બહુ બધો ખર્ચો થઈ જાય એક પનીરનું શાક મંગાવીએ તો, પણ મારી રીતે તમે બનાવશો ને તો ઘરે જ સરસ મજાનું જમી લેવાશે। તો એના માટે આપણે એક ડુંગળી અને એક લીધી છે ટામેટું અને ત્યારબાદ આટલા પનીરને આપણે 200 ગ્રામ પનીર છે જેને આપણે કટ કરી લીધું છે નાનું, અને આ રીતે ડુંગળી અને મોટા મોટા ટુકડા જે કર્યા છે એને સાંતળી લેવાના છે અને 3-4 કડી અંદર લસણ નાખ્યું છે। આવો એનો રંગ થોડો ચેન્જ થઈ જાય એટલે આપણે એને ઠંડુ થવા માટે એક બાજુ મૂકી દઈશું। હવે એને છે ને ઠંડુ થઈ જાય એટલે એને એક જગમાં નાખી અને એને ક્રશ કરી અને મસ્ત મજાની ગ્રેવી બનાવી દેવાની છે। તો ઠંડુ થાય એના પછી આપણે એની ગ્રેવી સરસ મજાની બનાવી રહીશું। ગ્રેવીનો એટલો મસ્ત ટેસ્ટ આવે છે અને એની લુક બી સારો આવે છે। હવે આપણે શું કરવાનું છે, જે પનીરના પીસ બનાવ્યા હતા ને એને આપણે તળવાના છે, મતલબ ફ્રાય કરવાના છે, વધારે તેલમાં તળવાના નથી, ઓછું તેલ નાખી અને પછી ફ્રાય કરવાના છે। તો સરસ મજાના આપણે ફ્રાય કરી લઈશું એને અને હલાવીશું એટલે આછા બ્રાઉન રંગના જેવા થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાના છે। પણ પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કેમ નથી કરતા, લાઇક નથી કરતા કે કોમેન્ટ બી નથી કરતા કે તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો, મારા વિડીયો તમને કેવા લાગે છે અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો। પ્લીઝ તમે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો તો મને મોટિવેશન મળે કે મારી રેસીપી ખરેખર સારી થાય છે। તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ કરજો ને તમારા મિત્રોને શેર કરજો આવી સરસ રેસીપી, જો કે ફટાફટ બની જાય છે, બહુ એમાં વાર લાગતી નથી। તો આ રીતે આપણે સાંતળીશું સરસ મજાના પીસ, એકદમ બ્રાઉન કલરના થઈ જશે થોડી વારમાં। મેં ગેસ ધીમો રાખ્યો છે, તમારે પણ ગેસ ધીમો જ રાખવાનો છે, ભલે થોડી વાર લાગે પણ શું છે કે બળી ના જાય એનું પણ ધ્યાન રાખવાનું અને એના કારણે એ શાકનો ટેસ્ટ ઘણીવાર બગડી જતો હોય છે। તો આપણે એને હલાવતા રહેવાનું સતત। તો આ રીતે આપણે આવા પીસ થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું સરસ એક ડીશમાં, એને કાઢી લેવાનું છે, ગેસ બંધ કરી દઈશું અને ત્યારબાદ શું કરવાનું છે, આપણે જે ગ્રેવી બનાવી હતી તો એ ગ્રેવીની આપણે વઘાર કરવાનો છે। તો સામાન્ય શાકમાં જે ગ્રેવીનો વઘાર કરતા હોય એવી રીતે જ વઘાર કરવાનો છે અને ત્યારબાદ એ વઘારની અંદર બધા મસાલા કરી લેવાના છે। આની અંદર હળદર ઓછી નાખીશું આપણે અને કશ્મીરી મરચું પણ ઓછું નાખીશું, રેગ્યુલર મરચું, મીઠું અને ધાણા જીરું એ નાખી અને આ રીતે મસ્ત ગ્રેવી વઘારી દેવાની છે અને એને સાંતળવાની છે। સાંતળી જાય તમને એવું લાગે કે બધું મિક્સ થઈ ગયું છે સરખી રીતે અને આ બબલ્સ આવવા લાગે એટલે આપણે જે પનીર કટ કર્યું હતું એ પનીર એડ કરવાનું છે। તો સરસ મજાનું પનીર એડ કરી દઈશું અને ત્યારબાદ એને હલાવવાનું છે। તમે જુઓ છો કે સરસ મજાના